નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા દિવસોથી જે પોસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે ગ્રામીણ ડાક સેવકો છે જેની ફરિયાદો મળી રહી હતી એ ફરિયાદોને ધ્યાનમાં રાખી આજે અમે ગુજરાતની જે સર્કલ ઓફિસ અમદાવાદ ખાતે જે આવેલી છે તેના ખાસ કરીને સીપીએમજી જે છે એ સીપીએમજી સાથે અમે મુલાકાત કરી છે, એટલે કે જે સર્વે સર્વા કહી શકાય ગુજરાતના ડાક વિભાગના, તેની સાથે આજે અમે મુલાકાત કરી છે. અને ખાસ કરીને જે પ્રશ્નો હતા જીપીએસના અને બીપીએમએસના જે કર્મચારીઓ છે એના જે મૂળ પ્રશ્નો હતા કે ખાસ કરીને જે ટાર્ગેટના નામે જે એની સાથે માનસિક રીતે, આર્થિક રીતે જે કહી શકાય શોષણ કરવામાં આવે છે એ શોષણને લઈને આજે મેં રજૂઆત કરી છે. અને ખૂબ સારી બાબત એ રહી કે જે અધિકારી હતા એ તમામ અધિકારીઓ આજે હાજર રહ્યા અને તમામ અધિકારીઓએ આ જે કર્મચારીઓની જે પીડા, જે વ્યથા હતી એ વ્યથાને યોગ્ય રીતે સાંભળી પણ છે અને એના નિરાકરણ માટે જે સેલ બનાવવાની જે પ્રક્રિયા હતી એ સેલ બનાવવાની પ્રક્રિયા પણ ક્યાંક હાથ ધરવામાં આવશે એ પ્રકારની બાંયધરી આપી છે. ખાસ કરીને આમાં જોવા જઈએ તો જે કર્મચારીઓ છે એને સાંભળનાર કોઈ નહોતું, તો એને સાંભળવા માટે અને એના પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એના માટે કદાચ અમારી કહી શકાય કે આજે હેલ્ધી ડિસ્કશન થઈ છે. અને હેલ્ધી ડિસ્કશનમાં જે અમારા અને ખાસ કરીને જે કર્મચારીઓનો જે ખાસ કરીને જે મુદ્દા હતા કે ટાર્ગેટ આપવામાં આવે છે, જે પોલિસી જે છે એ પોલિસીમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય શોષણ એની સાથે થતું હોય એવો વ્યવહાર એની સાથે કરવામાં આવે છે અને માનસિક રીતે ક્યાંક હેરાન પરેશાન કરવામાં આવતો હોય. અને છેલ્લા થોડાક દિવસોની અંદર તમે બધા જ જાણો છો કે આત્મહત્યાના પ્રયાસો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે. આથી 2 દિવસ પહેલા પણ અમારી પાસે એક કહી શકાય ગોંડલથી એક સમાચાર આવ્યા હતા કે ભાઈ એક કર્મચારી છે, કર્મચારીએ આત્મહત્યાનો પણ પ્રયાસ કરવાનો કહી શકાય કે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો હતો. પરંતુ આ બધા જ કહી શકાય કે આત્મહત્યા સુધી ન પહોંચવું પડે અને કર્મચારીઓને કોઈ વ્યક્તિ સાંભળે અને એ જે પણ બાબતો છે એ બાબતોનું નિરાકરણ આવે તેના માટેના આજે પ્રયત્ન અમે કર્યા છે. અને ખાસ કરીને બધી જ જગ્યાએ લાગે છે કે હવે પોઝિટિવ વાતાવરણ ધીરે ધીરે થઈ રહ્યું છે. બીજી વાત કે આજે અમારી પાસે એક બીજી પણ રજૂઆતો આવી હતી કે જે સ્પોર્ટ્સ કોટાની જે 2023ની જે ભરતી છે એ 2023ની ભરતીમાં હજુ સુધી નિમણૂક આપવામાં નથી આવી, તો તેને લઈને આજે કહી શકાય કે સાહેબશ્રી સાથે ચર્ચા કરવામાં આવી છે એવું માનવામાં આવી રહ્યું છે. અને એ તરફથી બાંયધરી મળી છે કે લગભગ જે લોકોનું વેરિફિકેશન પતી ગયું છે એને 15 થી 20 દિવસની અંદર એ લોકો નિમણૂક આપવાના પ્રયત્ન કરશે. અને ત્યારબાદ જે બાકીના જે કેન્ડિડેટ્સ છે એનું ક્રોસ વેરિફિકેશન જે બાકી છે એ પણ ઝડપથી થાય એના પ્રયત્નો પણ કરવાના છે. એટલે જેનું વેરિફિકેશન થઈ ગયું છે એને કદાચ આગળના દિવસોની અંદર નિમણૂક મળી શકે છે. અને બાકીના જે કેન્ડિડેટ છે જેને સ્પોર્ટ્સ કોટાના કહી શકાય કે અલગ અલગ ફેડરેશનના જે વેરીફાઈ કરવા માટે જ્યાં જે પ્રોસેસનો ભાગ હોય એ પ્રોસેસના ભાગમાં જેટલી કદાચ સમય મર્યાદા લાગશે એ સમય મર્યાદા સુધી રાહ જોવામાં આવશે. પરંતુ જેનું વેરિફિકેશન થઈ ગયું છે એને કદાચ નિમણૂક મળી શકે છે. આ બંને રજૂઆતો લઈ અને અમે સીપીએમજી જે છે એટલે કે માનનીય મહાનિર્દેશક શ્રી ગણેશ વી સાવલેકરજી એને મળ્યા છીએ, રૂબરૂ મળ્યા છીએ અને તમામ પ્રકારની જે રજૂઆતો છે એ રજૂઆત અમે તેમને લેખિતમાં પણ કરી છે અને મૌખિક પોણી કલાક સુધી આ જે પણ બાબતો હતી